આપણા જૂથ ખાતે 79માં સ્વાતંત્રતા પર્વની ઉજવણી આપણે સૌ મળીને કરી રહ્યા છે। मेरी ज़मीं अफसोस नहीं जो तेरे लिए 100 दर्द से महफूज रहे तेरी आन सदा चाहे जान मेरी ये रहे ना रहे। मेरी ज़मीं महबूब मेरी नस नस में तेरा इश्क बहे फीका ना पड़े कभी रंग तेरा जिस्मों से निकल के खून कहे। दीवाने की जहाँ और सुहानी देखी एक रोज वही मेरी शाम हो कभी याद करे जो ज़माना माटी पे मर मिट जाना जिक्र में शामिल मेरा नाम हो। स्वतंत्र भारत के राष्ट्रीय को राष्ट्रीय जोश यादव साहेब, जूथना मेडिकल ऑफिसर अशोक कुंडू साहेब તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીઓ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રીઓ તથા કર્મચારી શ્રીઓ તથા પ્રાથમિક શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ તેમજ જૂથના પરિવારજનો અને દર્શકોનું ભાવભર્યું હાર્દિક સ્વાગત છે। આપણા જૂથ ખાતે 79માં સ્વાતંત્રતા પર્વની ઉજવણી આપણે સૌ મળીને કરી રહ્યા છે। જૂથ માટે અને સૌની માટે ખૂબ જ હર્ષની વાત છે। તો આજના આ કાર્યક્રમની શુભ શરૂઆત કરીશું આપણે આપણી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની પ્રસ્તુતિ દ્વારા। તો સૌપ્રથમ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ લઈને આવી રહ્યા છે સંદેશે આતે હે ગીત પર તેઓની પ્રસ્તુતિ।
तड़पाते हैं, वो चिट्ठी आती है, वो पूछे जाती है कि घर कब वाली ने, किसी मतवाली ने हमें खत लिखा है, ये हमसे पूछा है। किसी की सांसों में, किसी की धड़कन में, किसी की चूड़ी में, किसी के कंगन में, किसी के गजरे में, किसी के गजरे में, महकती सुबह में, मचलती शामों में, अकेली रातों में, अधूरी बातों में, तरसती बाहों में, और पूछा है तरसी निगाहों में कि घर कब आओगे, कि घर कब आओगे, लिखो कब आओगे, कि तुम बिन ये दिल सुना सुना है। ખૂબ સરસ જોરદાર તાળીઓ થઈ જાય અને એને બાળાઓ માટે दे सलामी इस तिरंगे को जिससे तेरी शान है, दे सलामी इस तिरंगे को जिससे तेरी शान है, सर हमेशा ऊंचा रखना इसका जब तक दिल में जान है। तो હવે આપણી વચ્ચે આવી રહ્યા છે આપણી પ્રાથમિક શાળાની બાળાઓ લઈને ઓપરેશન સિંદૂરની પ્રસ્તુતિ। ઓપરેશન સિંદૂર સૌને વિનંતી કરીશ કે બાળકોનો ઉત્સાહ વધારવા માટે તાળીઓ વાગતી રહેવી જોઈએ। બરાબર, તાળીઓનો કોઈ મોલ નથી, તાળીઓ થવી જોઈએ। नहीं एक जश्न है भारत, रग रग में है जीत की आदत, ऐसा हुनर दुश्मन भी सलामी दे। तू सूरज हम तेरे उजाले, तुझसे जुदा नहीं होने वाले, आखिर तक हम सफर तिरंगे के। जय हिंद जो नस नस में है, हर बाजी मेरे बस में है, दिन ठान के हिंदुस्तान बोले। જોરદાર તાળીઓ થઈ જાય। हम न कोई हौसला, के साथ चलने का ये कल फैसला, हम चलने को मिलता जोश है, बस तेरी खातिर चाहे सरफरोश है। जीत का जश्न हम मनाएंगे, आसमां तिरंगा सजा है, शान से सभी को बताएंगे। सरहद पे चले, सरहद पे हमें आवाज लगानी है, माथे पे तिलक जय हिंद लगाओ मेरी निशानी है। सरहद पे चले, सरहद पे हमें आवाज लगानी है, माथे पे तिलक जय हिंद लगाओ मेरी निशानी है। सूरज की तरह सर चढ़ते हम, सर चढ़ते हम, पर्वत को गिराते बढ़ते हैं हम, बढ़ते हैं हम, चट्टान से जोड़े सीनों में तूफान
જોરદાર તાળીઓ થઈ જાય ઓપરેશન સિંદૂરની આ પ્રસ્તુતિ માટે. ખૂબ સુંદર અને સરસ રીતે આ બાળાઓએ આપની સમક્ષ રજૂ કરી છે. હવે આપની સમક્ષ આવી રહ્યા છે આપણા જૂથના બાહોશ જવાનો, જે પોતાની આંખ પર પટ્ટી બાંધીને હથિયારોને ખોલવા અને જોડવાની કવાયત આપણા સૌની વચ્ચે રજૂ કરશે. તો પ્રસ્તુત છે હથિયાર ખોલના જોડનાની આ કવાયત. બે બાહોશ જવાનો અશ્વિન ખાવડિયા અને હીરાભાઈ ભરવાડ ગ્લોક પિસ્ટલને આપણી સમક્ષ તેમની આંખો પર પટ્ટી બાંધી દીધી છે. હવે તેઓ ગ્લોક પિસ્ટલને ખોલશે અને જોડશે. આવી કવાયત પહેલા આપ લોકોએ ક્યારેય જોઈ નહીં હોય. જોરદાર તાળીઓ થઈ જાય એમના માટે. આંખોના પલકારાની વાર લાગે એટલી વારમાં એમણે ગ્લોક પિસ્ટલને ખોલીને ફરી જોડી દીધી છે. ખૂબ સરસ, જોરદાર. નેક્સ્ટ ખૂબ પ્રસિદ્ધ અને પ્રચલિત AK-47 ને આ બે બાહોશ જવાનો ખોલીને બતાવશે અને જોડશે આંખ પર પટ્ટી બાંધીને. કમલેશ ચૌધરી અને જીતેન્દ્ર વસાવા AK-47. ભાગ્યે જ કોઈ વ્યક્તિ એવો હશે કે જેણે AK-47 નું નામ સાંભળ્યું નહીં હોય. આજે સાક્ષાત આ બંને જવાનો આંખ પર પટ્ટી બાંધીને AK-47 ના હથિયારને ખોલીને અને પછી જોડીને બતાવશે આપને સૌને. જીતેન્દ્ર વસાવા માટે જોરદાર તાળીઓ થઈ જાય. ખૂબ ઝડપથી તેમણે બોલી દીધી. અને કમલેશ ચૌધરી માટે પણ જોરદાર તાળીઓ થઈ જાય. નેક્સ્ટ હવે ઇન્સાસ રાઇફલને આંખો પર પટ્ટી બાંધીને ખોલી અને જોડીને બતાવશે હરેશ પરમાર અને હીરાભાઈ ભરવાડ. ઇન્સાસ ક્ષમા કરશો, અશ્વિનભાઈ નાળોદા છે. જોરદાર તાળીઓ થઈ જાય હરેશ પરમાર માટે. અશ્વિન નાળોદા માટે પણ જોરદાર તાળીઓ થઈ જાય. હવે અત્યાધુનિક MP5 રાઇફલને આંખ પર પટ્ટી બાંધીને ખોલીને જોડીને બતાવશે આપણી સૌને રીતેશ ચૌહાણ, વિશાલ ગોહિલ અને વિપુલ જાની.
MP5 ખૂબ જ સેનામાં અત્યાધુનિક હથિયારોમાંથી એક છે. આ 3 જાબાજ જવાનો, બાહોર જવાનો આંખ પર પટ્ટી બાંધીને તેને ખોલીને હવે જોડીને બતાવશે. રિતેશ ચૌહાણ માટે જોરદાર તાળીઓ થઈ જાય. ઝડપે એકદમ ઝડપથી તેઓએ હથિયાર ખોલીને જોડી દીધું છે. જાનીભાઈ માટે અને ગોરીભાઈ માટે જોરદાર, ત્રણેય જવાનો માટે જોરદાર તાળીઓ થઈ જાય. જોરદાર કવાયત આપણી સમક્ષ આ જવાનો લઈને આવ્યા છે, તો એકવાર જોરદાર તમામ જવાનો માટે તાળીઓ થઈ જાય. लगातार प्रैक्टिस बाद આવી સફળતા પ્રાપ્ત થાય છે. આંખ પર પટ્ટી બાંધીને હથિયારને ખોલવા અને જોડવા આ એક મુખ્ય કવાયત છે પોલીસ વિભાગની, પોલીસ ફોર્સની. હવે આવી રહ્યા છે આપણી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ લઈને એક તેરે નામની પ્રસ્તુતિ. તો પ્રસ્તુત છે એક તેરે નામ. તાળીઓના પૈસા નથી લાગતા, તાળીઓનો ગડગડાટ થશે તો તેઓનો જોશ વધશે. તાળીઓ પ્રત્યેક કૃતિ પર થવી જોઈએ. એના માટે પણ થઈ જાય એ પ્રસ્તુત કરે છે એક તેરા નામ ની કૃતિ. આ બાળકો જોરદાર તાળીઓ થઈ જાય આ નાના વિદ્યાર્થીઓ માટે. ખૂબ જ સુંદર એક તેરા નામની પ્રસ્તુતિ આપણા સમક્ષ રજૂ કરી છે. હવે હીર આસમાની ગીત પર પોતાની જોરદાર પ્રસ્તુતિ લઈને આવી રહી છે આપણી પ્રાથમિક શાળાની બાળાઓ. તો પ્રસ્તુત છે હીર આસમાની.
મેં અગાઉ કહ્યું તેમ ફરી આપણા પોલીસ અધિક્ષક અને બીક્યુમ સાહેબ શ્રી વી.આર. યાદવ સાહેબ આ તમામ વિદ્યાર્થીઓ માટે 1100 રૂપિયાની ભેટ આપે છે. એકવાર ફરી જોરદાર તાળીઓ થઈ જાય. જોરદાર તાળીઓ થઈ જાય. ખૂબ સરસ. સૌને વિનંતી કરીશ કે એકવાર આ તમામ પ્રાથમિક શાળાના બાળકો અને જવાનો માટે જોરદાર તાળીઓ વગાડીને તેઓનું અભિવાદન કરે. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે હું પોલીસ અધિક્ષક અને એડજ્યુટન્ટ શ્રી એસ.કે. શાહ સાહેબને વિનંતી કરીશ કે આજના આ સ્વતંત્રતા પર્વ નિમિત્તે પોતાના શબ્દો દ્વારા સૌને સંબોધે. શ્રી એસ.કે. શાહ સાહેબ. આજે સ્વતંત્રતા દિવસના પવિત્ર અવસર પર આપ સૌનું ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. આપને સૌ આજે આપણા દેશનો 79મા સ્વતંત્રતા દિવસ ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે ઉજવી રહ્યા છીએ. 15 ઓગસ્ટ 1947ના રોજ આપણા દેશને અંગ્રેજોના શાસનમાંથી આઝાદી મળી. આથી આ દિવસે આપણે સમગ્ર દેશમાં ધૂમધામથી અને ઉત્સાહપૂર્વક ઉજવીએ છીએ. આઝાદીના આ લડાઈમાં ઘણા મહાપુરુષો પોતાનું જીવન બલિદાન આપ્યું હતું. આજે આપણે એવા તમામ મહાપુરુષોને વંદન કરીએ છીએ જેમને પોતાના જીવનની ચિંતા કર્યા વિના આપણને અંગ્રેજોની બેડીઓમાંથી આઝાદી અપાવી. આપણે તેવા વીર સૈનિકોને પણ વંદન કરીએ છીએ જેઓ દેશની રક્ષા માટે રાત દિવસ સરહદ ઉપર તેમજ સરહદની અંદર હાજર રહીને ભારત માતાની રક્ષા કરી છે. આવા તમામ મહાપુરુષો તથા બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. આપણે સાથે મળીને ભારતને એક એવું રાષ્ટ્ર બનાવીએ જે વૈશ્વિક સ્તરે શ્રેષ્ઠ છે અને વિશ્વને પ્રેરણા આપતું રહે. આજના રાજ્ય અનામત જૂથ 7 નડિયાદ ખાતે આપણા જવાનો દ્વારા પરેડનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવામાં આવ્યું. તેમજ પ્રાથમિક શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક પ્રોગ્રામ તેમજ આપણા જવાનો દ્વારા જે હથિયારનું પ્રદર્શન કરવામાં આવ્યું તે ખૂબ ઉત્કૃષ્ટ અને સરાહનીય હતું. હું તમામને શુભેચ્છા પાઠવું છું અને હું મારી વારીને વિરામ આપું છું. कुछ नशा तिरंगे की शान का है, कुछ नशा तिरंगे की शान का है, कुछ नशा मातृभूमि की शान का है. हम लहराएंगे हर जगह पे तिरंगा, हम लहराएंगे हर जगह पे तिरंगा. नशा ये हिंदुस्तान का है. भारत माता की जय. ખૂબ સરસ. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબશ્રીનો. હવે હું પોલીસ અધિક્ષક અને બીક્યુમ સાહેબ શ્રી વી.આર. યાદવ સાહેબનાઓને વિનંતી કરીશ કે તેઓ આજના કાર્યક્રમની આભાર વિધિ પ્રગટ કરે. શ્રી વી.આર. યાદવ સાહેબ. જય હિન્દ. આજના આ 79મા સ્વતંત્ર દિવસના પર્વે આપણે અહીંયા ભેગા થયા છે એવા સૌ પ્રથમ તો મંચસ્થ
શ્રી SK શાહ સાહેબ એજ્યુડન્ટ અને પોલીસ અધિક્ષક સાહેબ શ્રી તેમજ આપણા યુનિટના સતત હાજર રહેતા આપણી સેવામાં તત્પર 24 કલાક હાજર રહેતા એવા ડોક્ટર શ્રી અશોક આર કુંડુનું હું આજના પ્રસંગની અંદર પોતાનો કિંમતી સમય આપી અને હાજર રહ્યા છે તેમનું ખૂબ ખૂબ આભારી છું. એની સાથે સાથે આપ સૌએ સામે પરેડ અને પોલીસના જે હથિયાર પ્રદર્શની કરી અને બાળકોને પ્રોત્સાહિત કર્યા છે, આ ડ્રેસની વર્દી માટે એમને પ્રોત્સાહિત કર્યા છે, તો આપ સૌનું પણ હું પરેડ બાબતે અને હથિયાર પ્રદર્શનની બાબતે પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આભાર પ્રગટ કરું છું. અને એનાથી વિશેષ આગામી 1 સપ્ટેમ્બરે આપણે આપણું સ્થાપના દિવસે જૂથનું ઉજવવા જઈ રહ્યા છે, ત્યારે આપણે વધુ સારી આ પ્રકારની પરેડ અને હથિયાર પ્રદર્શનની પણ કાર્યવાહી કરીશું. આ સમગ્ર જે પ્રસંગ છે જ્યાં બાળકો વગર ખૂબ જ અધૂરો છે, તો બાળકોની કિલકારીઓથી આપણે અહીંયા જે ગ્રાઉન્ડ આજે આપણે ગુજવી રહ્યા છીએ અને એમણે જે આપણે પ્રાથમિક સ્કૂલના બાળકો અને એમના શિક્ષકશ્રીઓએ ખૂબ જ મહેનત કરીને ખૂબ જ ટૂંકા ગાળાની અંદર નાની પ્રસ્તુતિ આપણી સમક્ષ રજૂ કરી, તો એમનો પણ ખૂબ ખૂબ આભાર છે કે આ આખા પ્રસંગને ખૂબ જ સુશોભિત કર્યો છે. એના માટે ખૂબ ખૂબ આભાર પ્રાથમિક શાળાના શિક્ષક પ્રિન્સિપાલ શ્રી અલકાબેન પણ. એની સાથે સાથે આપણા કેમ્પના પરિવારજનો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા છે. ઘણા વર્ષોના આજે લગભગ 8 વર્ષ પૂરા થવા આવ્યા છે મારે અહીંયા પોસ્ટિંગ થયે, પણ ઘણા વર્ષો પછી આ પરિવારને ગ્રાઉન્ડ ઉપર લાવવામાં સફળતા મળી રહી છે. અને આપણે જોઈએ છે કે દર પ્રસંગે આપણા પરિવારજનો આપણી સાથે અહીંયા ગ્રાઉન્ડ ઉપર આવી અને પ્રસંગ સાથે ઉજવી રહ્યા છે, તો એમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને વધુ મેદની સાથે તમામ 1 સપ્ટેમ્બરે અહીંયા પધારે, આપણાથી એનાથી વિશેષ ખૂબ જ મોટો અને સારો પ્રોગ્રામ કરીશું, ઘણી બધી પ્રસ્તુતિ એની અંદર કરીશું. આ સામે મારે જે જવાન ઉભા છે એની અંદર પણ ઘણા કલાકારો છે, અને જ્યાં લાસ્ટ આપણી પાસિંગ આઉટ પરેડ થી હતી એની અંદર પણ ઘણા એમાંથી પ્રસ્તુતિ આપે રજૂ કરી હતી. તો એમને પણ હું વિનંતી કરું છું કે આ વખતે પોતાના વર્દીમાંથી નીકળી અને એક કલાકારને બહાર લાવી અને પોતાની એક અલગ પ્રસ્તુતિ આ વખતે તૈયાર કરે 1 સપ્ટેમ્બરના રોજ. તો એમનો હું ખૂબ જ આભારી રહીશ. જો એવો 2 કે 3 પ્રસ્તુતિ પોતાની રજૂ કરશે તો ખૂબ જ આનંદની વાત હશે. તો આપણે આ પ્રસંગ ઉજવ્યો આપ સૌના માટે. જે તમામ અમારા આમંત્રિત મહેમાન છે આ કેમ્પના છે, કેમ્પના બહારથી પણ આવ્યા છે, એ લોકો માટે અલ્પાહારની વ્યવસ્થા છે. હું વિનંતી કરું છું કે બહારથી આવેલા મહેમાનોને અને બાળકોને પહેલા અલ્પાહારની વ્યવસ્થાની અંદર એમને આગળ આવવા દે અને પછી આપણે ફોર્સના સાથે મળીને આપણે અલ્પાહાર કરીશું. આપ સૌને ફરીથી આ સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબશ્રીનો. સાહેબશ્રીને 1 સપ્ટેમ્બરે ઉજવાનાર આપણા 60મા સ્થાપના દિવસની પણ આજે જાહેરાત કરી દીધી છે, તો એના માટે પણ હવે સૌ ઉત્સુક અને આતુર રહેશે. હવે વિસર્જનનો આગળનો કાર્ય થશે, તો ફરી સૌ પોતપોતાની જગ્યા પર ઊભા રહેશે, કારણ કે ફરી એક વખત રાષ્ટ્રગાન વાગવામાં આવશે. આગળની કાર્યવાહી આપણા પરેડ કમાન્ડર કરશે.
એકવાર સૌ જોરદાર નારો લગાવશે, ભારત માતા કી ભારત માતા કી ભારત માતા કી. ખૂબ સરસ. અલ્પાહારની વ્યવસ્થા છે, સૌ અલ્પાહાર લઈને જાય. આપ સૌનો એકવાર ખૂબ ખૂબ અંતઃકરણથી ધન્યવાદ. भारत माता की जय.